અમદાવાદ શહેરના વટવાના શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે તારીખ 30/8/2025 તારીખ 3/9/2025 સુધી સતત 24 કલાક મેડિકલ કેમ્પ અને ભોજન પ્રસાદનો સેવા કેમ્પ રોકડિયા હનુમાન મંદિર વક્તાપુર હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવતી હોવાનું સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું. બહેન સાથે વાતચીત કરનાર યુવકને ઠપકો આપતા પિતા પુત્ર પર હુમલો કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં યુવકની બહેન અન્ય છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા જતા વાતચીત કરનાર યુવકને યુવતીના ભાઈએ ઠપકો આપ્યો હતો, જેથી આરોપીઓએ યુવતીના ભાઈ અને પિતા પર છરી વડે હુમલો કર્યો હતો, જેના પગલે પિતા પુત્રને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પિતા નીરજ કુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે પોલીસે હુમલો કરનાર આરોપી અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને વિનય યાદવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં મોટો ખુલાસો થયો છે. 7th ડે સ્કૂલ દ્વારા એએમસીની લીઝ પર આપેલી જમીનના લીઝ કરારના નિયમોમાં ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં ખોખરા વોર્ડના ભાજપ કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા માગવામાં આવેલી માહિતી મામલે જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં 7th ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટને બદલે કંપની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્કૂલમાં જે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેમાં પણ એએમસીમાં પ્લાન પાસ કરાવ્યો ન હતો અને સીધી ઇમ્પેક્ટ ફી ભરી દીધી હતી.